Good morning, students. In this lecture, we will continue with our previous lecture, and in this lecture, we are going to discuss kernel of homomorphism, and then after we will show that isomorphism of group is an equivalence relation. Okay. So first of all, what is the definition of kernel of homomorphism? So let us consider two groups G and H be groups and 5G2H be a homomorphism. Then kernel of homomorphism 5 is defined to be the set. Kernel of homomorphism શું છે તો કે એક સેટ છે. Kernel of 5 is equal to set of all x belongs to G where 5 of x is equal to identity element. 5 of x is equal to E dash where E dash is the identity in H. શું કહેવા માગે છે કર્નેલ ઓફ 5 એકચ્યુઅલીમાં છે શું તો કે એવા બધા એલિમેન્ટ કન્સિડર કરવાના કેમાંથી તો કે ડોમેનમાંથી એટલે કે આપણું જે ડોમેનનું ગ્રુપ છે એમાંથી કે જેના ઉપર જ્યારે તમે ફંક્શન એપ્લાય કરશો ત્યારે એનો આન્સર શું આવવો જોઈએ ઈ ડેશ આવવો જોઈએ કારણ કે ફંક્શન એપ્લાય કરો એના પછીની જે ઇમેજ મળે છે એ એચમાં મળે છે એટલે કે અહીંયા જે ઈ ડેશ છે એ એચનો આઈડેન્ટિટી એલિમેન્ટ છે જીનો આઈડેન્ટિટી એલિમેન્ટ નહીં. અહીંયા ભૂલથી ઈ ન થઈ જાય એ ધ્યાન રાખવાનું. એટલે કે એવા બધા એલિમેન્ટ કન્સિડર કરવાના કે જેના ઉપર ફંક્શન એપ્લાય કરશો ત્યારે આન્સર આવશે આપણા કોડોમેન એટલે કે એચનો આઈડેન્ટિટી એલિમેન્ટ ઈ ડેશ. ઓકે. નાઉ 5 ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેશ લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું. સો ઇટ ફોલોઝ ધેટ કર્નેલ ઓફ 5 ઇઝ નોન એમ્પ્ટી. કોઈ પણ હોમોમોર્ફિઝમ આપેલું છે તો એનો કર્નેલ છે એ ઓલવેઝ નોન એમ્પ્ટી મળશે કારણ કે એક એલિમેન્ટ તમને ઈ આની અંદર મળશે કે જેના ઉપર ફંક્શન એપ્લાય કરશો તો આન્સર આવશે ઈ ડેશ. સો કર્નેલ ઓફ 5 ઇઝ ઓલવેઝ નોન એમ્પ્ટી સેટ. ઓકે. નાવ નેક્સ્ટ ઇઝ ધ થિયરમ. વોટ ઇઝ ધ થિયરમ? કર્નેલ ઓફ 5 ઇઝ સબગ્રુપ ઓફ જી. શું પ્રૂવ કરવાનું છે? કર્નેલ છે એ ગ્રુપ જીનું સબગ્રુપ છે. ઓકે. તો લેટ G and H be groups 5G2H be a homomorphism consider કરી લીધું. Now kernel of 5 is equal to set of all x belongs to G is such that 5 of x is equal to E dash. Now it is known that 5 of E is equal to E dash. આપણને ખ્યાલ જ છે કે 5 of E છે લાસ્ટ લેક્ચરમાં જોયું 5 of E is equal to E dash. Hence kernel of 5 is does not equal to 5 એટલે કે એમ્પ્ટી સેટ નથી. હવે જુઓ તમે કર્નેલ ઓફ 5 છે એના એલિમેન્ટ કેમાંથી કન્સિડર થયા તો કે ગ્રુપ જીમાંથી. ઓકે. એટલે કે કર્નેલ ઓફ 5 કોનો સબસેટ થશે? ગ્રુપ જીનો સબસેટ થશે. ઓકે. સો કર્નેલ ઓફ 5 ઇઝ નોન એમ્પ્ટી સબસેટ ઓફ જી. હવે આપણે પ્રીવિયસ લેક્ચરમાં કોઈ ગ્રુપ આપેલું છે એનો કોઈ નોન એમ્પ્ટી સબસેટ આપણને મળી ગયો તો એને સબગ્રુપ બતાડવા માટે શું કરવાનું તો કોઈ બે એલિમેન્ટ કન્સિડર કરવાના અને એ ડોટ બી ઇન્વર્સ એ અને બી ઇન્વર્સ આ બંનેનો પ્રોડક્ટ ફરી પાછા એ સબસેટમાં જાય એવું બતાડી દઈએ તો આપણે કહી શકીએ કે આપેલો નોન એમ્પ્ટી સેટ છે એ ગ્રુપ જીનું સબગ્રુપ થાય. તો આમાં પણ સેમ પ્રોસેસ આપણે ફોલો કરશું. બે એલિમેન્ટ એક્સ અને વાય કર્નેલ ઓફ 5 માંથી કન્સિડર કર્યા. નાવ વી સો ધેટ એક્સ ડોટ વાય ઇન્વર્સ બિલોંગ્સ ટુ કર્નેલ ઓફ 5. કર્નેલ ઓફ 5 માં છે એનો મિનિંગ શું થયો તો કે આ એલિમેન્ટ ઉપર જ્યારે તમે ફંક્શન એપ્લાય કરશો તો એનો આન્સર આવશે ઈ ડેશ. ઓકે. હવે એક્સ એન્ડ વાય બિલોંગ્સ ટુ કર્નેલ ઓફ 5. સો ધીસ ઇમ્પ્લાઇઝ ધેટ 5 ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેશ એન્ડ 5 ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ ઈ ડેશ. ઓકે. From the definition of kernel of 5. Now 5 of x dot y inverse. This is equal to 5 of x dot 5 of y inverse કારણ કે 5 છે હોમોમોર્ફિઝમ છે. So this is equal to 5 of x dot 5 of y inverse. આવું શું કામ તો કે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું. ઓકે. So 5 of x dot y inverse is equal to 5 of x શું છે આપણી પાસે e dash 5 of y પણ e dash અને એનો ઇન્વર્સ. હવે આઈડેન્ટિટી એલિમેન્ટ છે તો એનો ઇન્વર્સ છે એ પોતે જ આવશે એટલે કે ઈ ડેશ ઇન્ટુ ઈ ડેશ ધીસ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેશ. સો 5 ઓફ એક્સ ડોટ વાય ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેશ આપણને મળ્યું.
So this implies that x dot y inverse belongs to kernel of 5. આના ઉપરથી શું મળ્યું તમને? એક્સ વાય ઇનવર્સ છે એ કર્નેલ ઓફ 5 માં જશે. હવે આ બંને આર્બિટરી એલિમેન્ટ લીધા હતા, એ બંનેનો પ્રોડક્ટ છે એ એક્સ કર્નેલ ઓફ 5 માં જાય છે. તો આના ઉપરથી શું ખ્યાલ આવ્યો? તો કર્નેલ ઓફ 5 છે એ નોન એમ્પ્ટી સબસેટ ઓફ જી છે. Then after it is closed under the operation of G. So kernel of 5 is a subgroup of group G. Now again there is a theorem. A homomorphism 5 from G to H is 1-1, or we can say injective. 1-1 એટલે injective, on-2 એટલે surjective. 1-1 અને on-2 બંને હોય તો એને કહેવાય bijective. ઓકે, આ વસ્તુ યાદ રાખજો, કારણ કે ક્યારેક એક્ઝામ્પલમાં 1-1 ને બદલે ઇન્જેક્ટિવ પૂછી નાખે તો તમને ખ્યાલ આવવો જોઈએ. on-2નેસને બદલે સર્જેક્ટિવ છે એવું આપી દે તો પણ તમને ખ્યાલ આવવો જોઈએ. ઓકે, સો કોઈ હોમોમોર્ફિઝમ 5 G2H આપેલું છે. ધીસ ઇઝ 1-1 ઇફ એન્ડ ઓનલી ઇફ. આપણી પાસે શું છે? ઇફ એન્ડ ઓનલી ઇફ, એટલે કે બંને બાજુ આપણે પ્રૂવ કરવાનું થશે. ઇફ એન્ડ ઓનલી ઇફ કર્નેલ ઓફ 5 ઇઝ ઇક્વલ ટુ સિંગલટન આઇડેન્ટિટી. એટલે કે કર્નેલની અંદર એક જ એલિમેન્ટ છે. એ કયો એલિમેન્ટ? તો કે આઇડેન્ટિટી એલિમેન્ટ ઓફ ગ્રુપ G. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ વી એઝ્યુમ ધેટ કર્નેલ 5 ઇઝ 1-1, એટલે કે આ જે હોમોમોર્ફિઝમ છે એ 1-1 છે એવું આપણે એઝ્યુમ કર્યું. હવે કર્નેલ છે એ સિંગલટન આઇડેન્ટિટી છે એવું આપણે બતાડશું. સો લેટ x બિલોંગ્સ ટુ કર્નેલ ઓફ 5. કોઈ એલિમેન્ટ x તમે કર્નેલ ઓફ 5 માંથી કન્સિડર કર્યું. ઓકે, સો 5 ઓફ x ઇઝ ઇક્વલ ટુ e ડેશ મળશે. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું 5 ઓફ x ઇઝ ઇક્વલ ટુ e ડેશ ને બદલે તમે 5 ઓફ e લખી શકો, બીકોઝ 5 ઓફ e ઇઝ ઇક્વલ ટુ e ડેશ. ઓકે, નાવ 5 ઇઝ 1-1. આ બંને એલિમેન્ટ છે, આ બંને એલિમેન્ટની ઇમેજીસ સેમ છે અને 5 છે એ 1-1 આપેલું છે, તો બંને એલિમેન્ટ પણ કેવા આવવા જોઈએ? સરખા. સો વોટ વી ગેટ? x ઇઝ ઇક્વલ ટુ e. નાવ x બિલોંગ્સ ટુ કર્નેલ ઓફ 5 ઇઝ આર્બિટરી. આપણે આર્બિટરી એલિમેન્ટ કન્સિડર કર્યો હતો, તો કોઈ પણ આર્બિટરી એલિમેન્ટ માટે આપણને ફાઇનલ આન્સરમાં તો શું આઇડેન્ટિટી એલિમેન્ટ જ મળે છે ગ્રુપ G નો. તો આનો મિનિંગ શું થયો? કે જ્યારે તમે કોઈ પણ આર્બિટરી એલિમેન્ટ કન્સિડર કરશો એ આઇડેન્ટિટી એલિમેન્ટ ઇક્વલ ટુ આવી જશે. સો કર્નેલ ઓફ 5 ઇઝ સિંગલટન આઇડેન્ટિટી. ઓકે, હવે કન્વર્સલી શું એઝ્યુમ કરશું? તો કે કન્વર્સલી એઝ્યુમ ધેટ કર્નેલ ઓફ 5 ઇઝ સિંગલટન આઇડેન્ટિટી. Now what is our aim? Our aim is to show that function 5 is 1-1. 5 છે ને 1-1 પ્રૂવ કરવું હોય તો 5 of x is equal to 5 of y. બંનેની ઇમેજીસ સરખી કન્સિડર કરી. ઓકે, હવે x અને y છે એ ગ્રુપ G ના એલિમેન્ટ છે, એટલે એ દરેક એલિમેન્ટ માટે આપણને ઇન્વર્સ એલિમેન્ટ મળે. તો આ જે એલિમેન્ટ છે એને આપણે 5 of y ઇન્વર્સથી મલ્ટીપ્લાય કરીએ બંને બાજુ. So 5 of x dot 5 of y inverse is equal to 5 of y dot 5 of y inverse. Now again 5 is homomorphism. So what we get? 5 of x dot y inverse is equal to 5 of y dot y inverse. Okay. So this implies that 5 of x dot y inverse is equal to 5 of e, because y dot y inverse is equal to identity. હવે અહીંયા અંદરના એલિમેન્ટમાં જો ડોટ પ્રોડક્ટ છે, એટલે આ એલિમેન્ટ છે ગ્રુપ G ના છે અને ગ્રુપ G નો આઇડેન્ટિટી એલિમેન્ટ e છે, તો અહીંયા અંદર તો e જ આવશે. ઓકે, નાવ 5 of x dot y inverse is equal to e dash. ઓકે, તો આના ઉપરથી શું આ એલિમેન્ટ ઉપર જ્યારે તમે ફંક્શન એપ્લાય કર્યું તો એનો આન્સર આવી ગયો e dash. ઓકે, તો ધીસ એલિમેન્ટ x dot y inverse belongs to kernel of 5, એટલે કે કર્નેલ ઓફ 5 માં જશે. But kernel of 5 is equal to singleton identity. Kernel of 5 છે singleton identity છે, તો આ એલિમેન્ટ x dot y is equal to e થશે. Okay, now again multiply both the side by element y. So what we get? X dot y inverse into y is equal to e dot y. This implies that x dot e is equal to y. This is equal to x is equal to y. Okay, તો બંને એલિમેન્ટની ઇમેજીસ સેમ હતી, ત્યારે બંને એલિમેન્ટ પણ આપણને ફાઇનલી સરખા
મળ્યા. તો આના પરથી શું આપણે કહી શકીએ? ધેટ ઇઝ 5 ઇઝ 1. ઓકે, તો આપણો જે થિયરમ છે કે જ્યારે 1 1 હશે ત્યારે કર્નેલ સિંગલટન આઇડેન્ટિટી થશે, અને જ્યારે કર્નેલ સિંગલટન આઇડેન્ટિટી હશે ત્યારે આપણું હોમોમોર્ફિઝમ 1 1 થશે. આ પ્રૂવ થાય. Now next we saw that isomorphism of group is an equivalence relation. So that isomorphism of group is an equivalence relation. Okay, equivalence relation એટલે શું? ત્રણ પ્રોપર્ટી સેટિસ્ફાય થવી જોઈએ: રિફ્લેક્સિવ પ્રોપર્ટી, સિમેટ્રિક પ્રોપર્ટી એન્ડ ટ્રાન્ઝિટિવ પ્રોપર્ટી. ફર્સ્ટ ઇઝ ધ રિફ્લેક્સિવ પ્રોપર્ટી. હવે આઇસોમોર્ફિઝમ છે એટલે કે શું? કોઈ ગ્રુપ તમે કન્સિડર કરશો તો એ ગ્રુપ પોતે પોતાની આરે આઇસોમોર્ફિક હશે એવું આપણે બતાડશું. રિફ્લેક્સિવ પ્રોપર્ટી એટલે એમ. સો ફર્સ્ટ ઇઝ ધ રિફ્લેક્સિવ પ્રોપર્ટી. લેટ G be a group. Then it is known that identity map I from G to G defined as I of x is equal to x. લાસ્ટ લેક્ચરમાં જોયું કે આઇડેન્ટિટી મેપ જે આ રીતે આપણે ડિફાઇન કરીએ છીએ ઇઝ એન ઓટોમોર્ફિઝમ ઓફ ગ્રુપ G. ઓકે, એટલે કે 1 1 ઓન2 હોમોમોર્ફિઝમ મળે છે G થી G વચ્ચે. સો ધીસ આઇડેન્ટિટી મેપ વર્ક્સ એઝ એન ઓટોમોર્ફિઝમ ઓફ ગ્રુપ G. સો G ઇઝ આઇસોમોર્ફિક ટુ G. Okay, G is isomorphic to G. From this we can say that reflexive property is satisfied. Reflexive property is satisfied. Now second one is the symmetric property. એટલે કે કોઈ બે ગ્રુપ G અને H આપણે કન્સિડર કરીએ. Now G is isomorphic to H. ઓકે, હવે આપણે શું પ્રૂવ કરશું? તો કે H is isomorphic to G એવું આપણે બતાવશું. ઓકે, here G is isomorphic to H, so there exists an isomorphism from G onto H. G અને H વચ્ચે onto isomorphism આપણને મળશે. say 5G to H, એટલે કે 5 છે G થી H નું onto isomorphism છે. okay, so 5 of x dot y is equal to 5 of x dot 5 of y for all x y belongs to G. આ વસ્તુ સાચી થશે. હવે 5 છે એ આઇસોમોર્ફિઝમ છે અને ઓન2 છે. સો 5 ઇઝ 1 1 એન્ડ ઓન2. હવે કોઈ ફંક્શનનું ઇન્વર્સ ફંક્શન ક્યારે એક્ઝિસ્ટ થાય? જ્યારે ફંક્શન પોતે 1 1 અને ઓન2 હોય ત્યારે જ એનું ઇન્વર્સ ફંક્શન એક્ઝિસ્ટ થાય. સો ઇન્વર્સ ફંક્શન 5 ઇન્વર્સ એક્ઝિસ્ટ. ઓકે, એન્ડ અહીંયા શું આવશે? 5 ઇન્વર્સ ઇઝ ઓલ્સો 1 1 એન્ડ ઓન2. 5 ઇન્વર્સ પણ 1 1 અને ઓન2 થશે. હવે ઇન્વર્સ ફંક્શન ક્યાંથી ક્યાંનો મેપ થશે? 5 છે G થી H નો મેપ છે, તો ઇન્વર્સ 5 ઇન્વર્સ H થી G નો મેપ થશે. ઓકે, હવે કોઈ બે એલિમેન્ટ x y તમે H માંથી કન્સિડર કરી. નાઉ 5 is on2. So there exists AB belongs to G such that x is equal to 5 of A and y is equal to 5 of B. આવી રીતે કહી શકીએ. 5 x અને y આપણે H માંથી કન્સિડર કર્યા અને આપણું ફંક્શન 5 છે એ on2 છે. તો there exists AB belongs to G such that આ રીતનું નહીં લખી શકાય. ઓકે, such that x is equal to 5 of A and y is equal to 5 of B. આ રીતે લખી શકાશે. હવે શું થયું? તો કે આના ઉપરથી શું તમે કહી શકો? તો કે A is equal to 5 inverse x and B is equal to 5 inverse y. It is clear? now હવે આપણે બતાડવાનું ખરેખર શું છે? તો કે 5 છે G અને G છે એ આઇસોમોર્ફિક ટુ H છે. હવે આપણે બતાડશું કે H ઇઝ આઇસોમોર્ફિક ટુ G. તો આપણને આમાંથી શું મળ્યું? જો આના ઉપરથી તમને શું ખ્યાલ આવ્યો કે 5 છે G ટુ H નું આઇસોમોર્ફિઝમ આપણને મળ્યું. હવે 5 ઇન્વર્સ છે H થી G નું આઇસોમોર્ફિઝમ છે એવું આપણે બતાડી દઈએ 1 1 1 2. ઓકે, તો 5 ઇન્વર્સ છે એ 1 1 અને 1 2 છે જ. હવે આપણે ખાલી શું બતાડશું? હોમોમોર્ફિઝમ છે એવું આપણે બતાડશું. તો હોમોમોર્ફિઝમ બતાડવા માટે શું? 5 ઇન્વર્સ x ડોટ y ધીસ ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્વર્સ.
હવે એક્સની વેલ્યુ આપણે શું મળી હતી? 5 ઓફ એ ઇન્ટુ 5 ઓફ બી. વાયની વેલ્યુ 5 ઓફ બી હતી. સો વોટ વી ગેટ? 5 ઇનવર્સ 5 ઓફ એ બી, કારણ કે 5 તો આપણું હોમોમોર્ફિઝમ છે જ ઓલરેડી. સો 5 ઇનવર્સ ઇન્ટુ 5 એટલે કે એ બંને કેન્સલ આઉટ થઈ જશે, એટલે કે આઈડેન્ટિટી મેપ આવશે. ધીસ ઇઝ ઇક્વલ ટુ એ બી. આ સ્ટેપના ઇઝ ઇક્વલ ટુ શું થશે? એ બી. Now what is the A? A is the 5 inverse x and B is the 5 inverse y. So શું મળ્યું આપણને? 5 inverse xy is equal to 5 inverse x into 5 inverse y. Okay. So 5 inverse is bijective homomorphism. From ક્યાંથી ક્યાંનું હોમોમોર્ફિઝમ છે? H થી G નું. So 5 inverse is an isomorphism from H on to G. Okay, that is H is isomorphic to G. Okay, so symmetric property is also satisfied. આપણે સ્ટાર્ટ ક્યાંથી કર્યું હતું? તો કે G is isomorphic to H, અને ફાઇનલ આન્સરમાં આપણને શું મળ્યું? તો કે H is isomorphic to G. ઓકે, તો સિમેટ્રિક પ્રોપર્ટી પણ સેટિસ્ફાય થાય છે. હવે ફાઇનલ કઈ ટ્રાન્ઝિટિવ પ્રોપર્ટી આપણે કન્સિડર કરશું? ટ્રાન્ઝિટિવ પ્રોપર્ટીમાં G, H, K 3 ગ્રુપ આપણે આવશે. કેવું કન્સિડર? સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું? 3 ગ્રુપ કન્સિડર કર્યા, G, H, K, such that G is isomorphic to H and H is isomorphic to K. ઓકે, હવે G છે એ isomorphic to H છે, so there exists an isomorphism phi from G onto H. અને સિમિલરલી H છે એ isomorphic to K છે, so there exists an isomorphism psi from H onto K. આટલી વસ્તુ આપણને આપેલી છે. હવે આપણે પ્રૂવ શું કરવાનું છે? તો કે G is isomorphic to K. આવું આપણે બતાડવાનું છે ટ્રાન્ઝિટિવ પ્રોપર્ટીમાં. એટલે કે હવે આપણે શું બતાડશું? તો કે આ બંને જે ફંક્શન છે, બંને આઇસોમોર્ફિઝમ છે, એનું કમ્પોઝિશન પણ 1 onto હોમોમોર્ફિઝમ થાય એવું આપણે બતાડી દઈશું. સો નાવ વી સો ધેટ psi of phi, આ બંનેનું psi અને phi નું કમ્પોઝિશન કર્યું. ક્યાંથી ક્યાંનું મેપ થશે? તો કે G થી K નું મેપ થશે. ઇઝ એન આઇસોમોર્ફિઝમ ફ્રોમ G onto K એવું આપણે બતાડશું. આઇસોમોર્ફિઝમ બતાડવા માટે પહેલા હોમોમોર્ફિઝમ બતાડીએ. તો x અને y બે એલિમેન્ટ G ની અંદરથી કન્સિડર કરીએ. નાવ psi of phi x dot y is equal psi of phi of x dot y. હવે phi છે હોમોમોર્ફિઝમ છે, તો psi of phi of x dot phi of y. હવે phi of x છે એ h નો એલિમેન્ટ છે, phi of y પણ h નો એલિમેન્ટ છે, અને sin છે એ h થી k નું હોમોમોર્ફિઝમ છે. ઓકે, તો આ પણ આ બંને એલિમેન્ટ ઉપર ડિસ્ટ્રીબ્યુટ થશે, એટલે કે sin of phi of x, sin of phi of y, કારણ કે sin પણ હોમોમોર્ફિઝમ છે. ઓકે, તો what we get? sin of phi of x into y. ફાઇનલ આન્સર શું મળ્યો? sin of phi of x into sin of phi of y. ઓકે, તો આના ઉપરથી શું ખ્યાલ આવ્યો? તો કે sin of phi is a homomorphism. હોમોમોર્ફિઝમ પતી ગયું. હવે આપણે શું બતાડશું? તો કે એ 1 છે અને onto છે. આ બે વસ્તુ આપણે બતાડી દઈએ. હવે 1 બતાડવા માટે કોઈ બે એલિમેન્ટ લેવાના, x અને y, અને એની ઇમેજીસ સેમ છે એવું આપણે કન્સિડર કર્યું. એટલે કે sin of phi of x is equal to sin of phi of y. So this implies that sin of phi of x is equal to sin of phi of y. હવે આપણું sin ફંક્શન છે એ કેવું છે? 1 આપેલું છે, તો આ બંને એલિમેન્ટ માટે sin અંડરની ઇમેજ સેમ છે, તો આ બંને એલિમેન્ટ પણ સરખા થશે. So this implies that phi of x is equal to phi of y. Again 5 is a 1 map. So આ બંને એલિમેન્ટ માટે 5 અંડરની ઇમેજ સરખી છે, તો બંને એલિમેન્ટ પણ કેવા થશે? સરખા. So this implies that x is equal to y. So sin of 5 is 1. So now we saw that હવે 1 થઈ ગયું, હોમોમોર્ફિઝમ થઈ ગયું. બધું શું હવે? ontoness પ્રૂવ કરવાની. Now we saw that sin of 5 is onto, એટલે કે કોડોમેઇનમાંથી કોઈ એલિમેન્ટ કન્સિડર કરશું,
એના માટે આપણને ડોમેનમાં એલિમેન્ટ મળે છે કે જેના ઉપર જ્યારે તમે ફંક્શન સાઈ ઓફ ફાઈ એપ્લાય કરશો ત્યારે કો ડોમેનનો એલિમેન્ટ આવી જશે. સો લેટ આર્બિટરી એલિમેન્ટ ઝેડ બિલોંગ્સ ટુ કો ડોમેન કે. હવે ઝેડ છે એ કેમાંથી કન્સિડર કર્યો છે અને સાઈ ઇઝ અ મેપ ફ્રોમ એચ ટુ કે વિચ ઇઝ ઓન ટુ. સાઈ ઇઝ ઓન ટુ સો ધેર એક્ઝિસ્ટ વાય ઇન એચ સચ દેટ સાઈ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ ઝેડ. આ રીતે થશે કારણ કે આપણી પાસે શું છે જે આપણું મેપ છે સાઈ એ એચથી કેનું છે અને કેવું આપણી પાસે છે તો કે ઓન ટુ છે. એટલે કે કેની અંદરના એલિમેન્ટ માટે તમને એચની અંદરથી એવો એલિમેન્ટ મળશે. ઓકે, સો ફોર વાય બિલોંગ્સ ઝેડ બિલોંગ્સ ટુ કે સાઈ ઇઝ ઓન ટુ ધેર એક્ઝિસ્ટ વાય બિલોંગ્સ ટુ એચ સચ દેટ સાઈ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ ઝેડ. નાવ એલિમેન્ટ વાય ઇઝ ઇન એચ એન્ડ 5 ઇઝ ઓન ટુ. હવે સેમ જે આપણે આર્ગ્યુમેન્ટ યુઝ કર્યો એ ફંક્શન 5 માટે યુઝ કરશું. 5 is mapped from G to H which is onto and element Y belongs to H, so there exists X belongs to G such that 5 of X is equal to Y. Okay, 5 of X ની વેલ્યુ તમને શું મળી? Y. હવે આ 5 of X ની વેલ્યુ તમને જે Y મળી એ વેલ્યુને તમે ઇક્વેશન 1 માં સબસ્ટિટ્યુટ કરશો. So from equation 1 and 2 what we get 5 sine of y ની બદલે શું સબસ્ટિટ્યુટ કરવાનું? 5 of x is equal to z. Okay, so what we get this we get sine of 5 of x is equal to z. Okay, hence for each element z belongs to k we get x belongs to g such that sine of 5 of x is equal to z. ઓકે, આવી રીતે થશે. ઓકે, તો આના ઉપરથી શું ખ્યાલ આવ્યો હતો કે સાઈ ઓફ 5 ઇઝ ઓન ટુ. સો સાઈ ઓફ 5 ઇઝ એન આઇસોમોર્ફિઝમ. 1 1 છે, ઓન ટુ છે અને હોમોમોર્ફિઝમ છે. તો 1 1 હોમોમોર્ફિઝમ છે તો સાઈ ઓફ 5 ઇઝ એન આઇસોમોર્ફિઝમ ફ્રોમ જી ઓન ટુ એ જી ઓન ટુ કે. ઓકે, અહીંયા ઇન્ટુ નહીં કરવાનું, ઓન ટુ જ આવશે, ખાસ ધ્યાન રાખજો. જી ઓન ટુ કે. So G is isomorphic to K. Okay, તો આના ઉપરથી શું થયો? સો ટ્રાન્ઝિટિવ પ્રોપર્ટી સેટિસ્ફાઈડ. ટ્રાન્ઝિટિવ પ્રોપર્ટી પણ સેટિસ્ફાઈ થાય છે. તો ફાઇનલી આઇસોમોર્ફિઝમ. ઓકે, રિફ્લેક્સિવ પ્રોપર્ટી સેટિસ્ફાઈ થાય, સિમેટ્રિક અને ટ્રાન્ઝિટિવ ત્રણે ત્રણ પ્રોપર્ટી સેટિસ્ફાઈ થાય છે. તો આઇસોમોર્ફિઝમ ઇઝ એન ઇક્વિવેલન્સ રિલેશન. ઓકે, આઇસોમોર્ફિઝમ ઓફ અ ગ્રુપ ઇઝ એન ઇક્વિવેલન્સ રિલેશન. સો this is enough for this lecture and in the next lecture we will continue with the new topic of our group theory. Okay, thank you.